वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा का आयोजन हुआ, जिस दौरान भारतीय जनता पार्टी के काउंसलर मनीष पगारे की ओर से वडोदरा में किस तरीके से सरकारी आवास योजना के मकान अवैध गतिविधियों का गढ़ बन गए हैं, इस मुद्दे को उठाया गया। दरअसल वार्ड नंबर 12 में संतोषी नगर सरकारी आवास योजना के मकान हैं, तब यहाँ पर मकानों को असामाजिक तत्वों को किराए पर दिया जा रहा है, ऐसे आरोप भाजपा काउंसलर मनीष पगारे की ओर से लगाए जा रहे हैं। दरअसल ये मकान असामाजिक तत्वों का अड्डा बन गए हैं, यहाँ पर लोग जुआ खेलते हैं और साथ ही अन्य कई अवैध गतिविधियां करते हैं। ऐसे आरोप लगाते हुए इस मामले में सही जांच करने की मांग भी काउंसलर मनीष पगारे की ओर से साझा की गई है और इस बारे में भाजपा काउंसलर मनीष पगारे ने प्रतिक्रिया भी दी है। तब आइए सुनते हैं वो क्या कह रहे हैं। कलाली खाते BSUP ना मकान छे, जय संतोषी नगर छे, सर्वोदय नगर छे, शिवाजीपुरी छे। एमां जे जय संतोषी नगर छे અને બીજા બધા મકાનોમાં ત્યાં બહારના તત્વો જે મકાન બંધ પડી ગયું હોય કે કદાચ જે મકાનમાં ઘણા એવા મકાનો છે કે જે કદાચ ન લાગ્યા હોય, પડી રહ્યા હોય, એવા ઘણા મકાનો છે, તો ત્યાં અસામાજિક તત્વોનો એક અડ્ડો છે। એ લોકો આવા મકાનો ભાડે આપે છે। એટલે મેં આજે અધિકારીશ્રીને કહ્યું છે કે આવા મકાનોની ચકાસણી કરો અને BSUPના અધિકારીઓને કહો કે ભાઈ કોનું મકાન છે, કોના નામે એલોટ થયું છે, કોણ રહે છે, કોણ ભાડું ઉઘરાવે છે, આટલી તપાસ કરવાની આજે મેં અહીંયા સભામાં માંગ કરી છે। બીજો એક વિષય એવો છે કે ત્યાં એક અપૂરતું બિલ્ડિંગ છે, એટલે એક કે બે માળ બનીને પડેલું બિલ્ડિંગ છે, તો ત્યાં હંમેશા અસામાજિક તત્વો ત્યાં જુગાર રમતા હોય છે, ત્યાં બીજી રીતે પણ લોકોને ખૂબ ત્રાસ હોય છે। મારા વિસ્તારના ત્યાંના લોકો, ત્યાંના જે જ્યાં કમિટી છે એ આખી કમિટી આવી, એ લોકોએ મને રજૂઆત કરી કે સાહેબ આ બહુ મોટી સમસ્યા છે કે આખો દિવસ ત્યાં લોકો બેસી રહે છે, પત્તા રમે છે, જુગાર રમે છે। એટલે આજે સભાના માધ્યમથી મેં આદરણીય કમિશનરશ્રીનું અને બીજા પદાધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં સખ્તમાં સખ્ત પગલાં લો અને આવી રીતે જો ગેરકાયદેસર રીતે લોકો જો ભાડે મકાનો આપતા હોય તો એવા તત્વોને પકડી અને કડકમાં कड़क सजा करो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।